પૂછું? તો પૂછી જ દેવાનું હોય ને, મફત નથી પોઈન્ટ આપે. શાંતિ જરાક પણ ઉપડી શેનો જાસ? ઈ તો મને ખબર છે સર મફત નથી ભણાવતા. આ તો ખાલી પ્રશ્ન થઈ ગયો એટલે સર ખીજાહે તો નહીં ને, એ ખાલી બીક હતી મને. તું મારી બેન ને થઈને તું બીવસ, સાઈથી બીવસ તું મારી બેન થઈને. જો તું મારા સામું જો. रोम रोम भाइयों. ઓહો હો, કાંઈ પૂછ્યું ને સર પ્રશ્ન, હું તો આપણે ફી ભરી મફત નથી ભણતા, નહીં તો હું અમે પપ્પાને કહી દઈશ હો. આને પ્રશ્ન થાય પણ ટ્યુશન મારા સરને પૂછતી નથી તે પ્રશ્ન. તારે ગમે એને કેવું હોય એને કહી દેજે, હું પ્રશ્ન નહીં જ પૂછું. હો પૂછ નહીં, પૂછ પ્રશ્ન. નહીં એટલે નહીં. એલિયા તમે બે બેન ભાઈ ધ્યાન રાખો ને ભણવામાં, પછી ફેલ થાવ તો તમારા ભાઈનો બાપા અહીંયા આવશે કે અમારા છોકરાને સારા નંબર કાં નથી આવતા, સારા નંબર ક્યાંથી આવે? તમે બે હી 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 હુ હુ હુ. હા પૂછ ને. ના નથી પૂછવું, પૂછવું. ઓ સર ધીમે હો ભાઈ, આજ પછી મારા બાપા ઉપર ના જાતા. આજ પછી તમારા મોઢા ઉપર મારા બાપાનું નામ ન આવવું જોઈએ ને. બેસી જા દીકરા, નહીં જાવ તારા બાપા ઉપર. બેસી જા બેસી જા. બેસી જા. હા હવે બેસું છું હો. ઓહો, रोला जमाना है लोंडो में, रोला क्रेज दबदबा. જોયું તારા ભાઈનો વટ, એક અવાજ પડે ને દુનિયા આમ ધ્રુજવા માંડે, ધ્રુજવા. જો બૂટે બંધ થઈ જાય. હજી બે અવાજ પડ્યા હોત તો શું થાત? એક અવાજનું તો સમજાયું, પણ આ બીજો અવાજ શું છે ઈ થોડુંક મને સમજાવ તો. તારે સમજવું છે ને? હા, એનું ચક્કર હોય ને ઈ મારે સમજવું. હા સમજાવું તને. હા સમજાવ હાલ. કઈ નહીં હાલ ના પછી તે સારી ને. અટાણે તો સર ભણાવે છે, ભણવામાં ધ્યાન દો, ભણવામાં. તમારા જેવાને કઈ ખબર પડે નહીં ને વટમાં હાલ્યા જાય. અમે પૂછીએ ને તો કે રેવા દે ને પછી એમ કર્યા રાખો, પછી થઈ જાય ટાઈ ફિસ. હવે એ બધું રહેવા દ્યો ને. આ ઈ મને કહો, આની પહેલા હું તમે બે હું વાતો કરતા હતા નહીં. ક્યારે સર? અમે તો આખો દિવસ વાતું જ કરતા હોય ને બે. હવે તમે તો એમ કહો ત્યાં વાતું કરતા હોય, પણ ટાઈમ આપો, ટાઈમ આપો. ત્યારે અમે વાતું કરતા હતા ત્યાં બેન. એમ નહીં, હમણાં તું મને ઊભો થઈને ખીજાણો નતો ત્યારે કઈક કે બોલતા હતા ને એનું પૂછું. હા હા સર હવે મને યાદ આવ્યું. એમાં એવું છે ને, આ બેનને હે ને એક પ્રશ્ન છે, એ તમારાથી બહુ જ બીવે છે. હું નથી બીતો તમારાથી. હા એમ મેં એને કીધું મને તે પ્રશ્ન હું પૂછી દઉં, માનતી જ નથી. પણ સારું ને, કોકને તો મારો ડર હે, બાકી કોઈ બીતું જ નથી. સરને ગપકાવી નાખે. તું તો ઊભો થઈ જાય સરને બીવડાવ. મને રાતે નિંદર નથી આવતી, પછી એકલો હું બારીમાંથી જોતો હોય, વિચાર કરતો હોય. हमारे यहाँ ऐसा ही होता है. શું બોલ્યા સર? પાછો ઊભો થાવ, ઊભો થાવ પાછો. કઈ નહીં બોલ કઈ નહીં. હું દીકરી હું પ્રશ્ન હતો તારો? બોલ ને કા મને ઊભો થઈ બોલ, હું પ્રશ્ન હતો? ના સર, એવું બધું કઈ ખાસ ક્વેશ્ચન નથી, રેવા દ્યો ને હવે પછી પૂછી લઈશ. હવે પૂછ ને યાબી તો એમાં પૂછ. હવે તું ઊભો થવાનું તું બોલી જા. ઊભું થવાનું દીકરા કાંઈ આમાં કઈ કોઈ આમ બોલતું નથી, હું કઈ ખીજાઈશ નહીં. બોલ ને દીકરી તું. શું સર? સર મને એ પ્રશ્ન હતો કે હમણાં ફાઇનલ એક્ઝામના પેપર ચાલુ થાય છે બરોબર, તો એમાં શોર્ટ એન્ડ લોંગ બે પ્રશ્નો હશે બરોબર. એમાં મને શોર્ટમાં તો વાંધો નહીં આવે, પણ લોંગ મને નહીં આવડે, એની મને બીક લાગે છે. નહીં આવડે તો વળી. સર મને પણ એવો જ પ્રશ્ન થાય છે, પણ આનાથી જરા ઓપોઝિટ સાઈડ. એમાં હે ને મને એવું હોય કે હે ને મને શોર્ટ પ્રશ્નમાં બહુ જ બીક યાદ. મારાથી લોંગ ક્વેશ્ચન તો થઈ જાય બધા, આ શોર્ટ પ્રશ્ન હોય ને એમાં મારી બહુ બીક યાદ છે. જેમ કે MCQ થાય જગ્યા બધે એવી બધી વસ્તુ હોય ને, નાના નાના પ્રશ્ન, એમાં મારી બહુ બીક યાદ છે. તું તો મારાથી હંમેશા ઓપોઝિટ સાઈડ જ હોય. કોઈ દી એમ થયું કે આજે બેનનો સાથ દઉં? હો લે આ તો જો સર, એ તો મને જે ન આવડે તો એ જોઉં સાહેબને ત્યાં સર. હા સાચી જ વાત છે. જેને જે ના સમજાતું હોય એ બોલે, સાચી જ વાત છે. ના સર
મારે શોર્ટ ક્વેશ્ચન તો થઈ જશે પણ લોંગ ક્વેશ્ચનમાં કંઈક સજેશન આપો ને. હા તો સર તમે એને સજેશન આપો તો મને આપો. મને હે ને યોન ક્વેશ્ચનમાં થઈ જાય મારું. મને શોર્ટ ક્વેશ્ચનમાં મને સજેશન આપો તમે. ના, પહેલા લોંગ ક્વેશ્ચન. સર તમને ખબર જ છે ને તોનું માનવાનું હોય આમાંથી. પેલા શોર્ટ ક્વેશ્ચન. रोला जमाना है लोंडो में रोला क्रेज दबदबा હાલો તમે બે બાજુ હો ને હું ના નથી પડતો, તમને સજેશન આપીશ, પણ આપણે તે તમે બે બહુ બાજુ હો ને લોંગ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન, તો આપણે કમ્પેરિઝન કરી નાખીએ લોંગ ક્વેશ્ચન વર્સિસ શોર્ટ ક્વેશ્ચન. હા હાલો, આજે તો થઈ જ જાય. હા તો હાલો હું જ જીતવાનો, બધાને ખબર જ છે આમાં. હા તો હવે સ્ટાર્ટ કમ્પેરિઝન. ઓકે ચાલો, શોર્ટ ક્વેશ્ચન. યોન ક્વેશ્ચન. હું છું ટક ટક ટૂંકી, એક લાઈનમાં જવાબ કામ ખતમ. હું છું વિસ્તાર પ્રશ્નનો મહારાજ. પ્રશ્નનો જવાબ લેતા લેતા પેન ગરમ થઈ જાય પેન. મારા પ્રશ્નનો જવાબ લખવામાં તો નાના ફૂલકાઓને પણ મજા આવે, અને ટીચર ટીક કરતા હોય ને ટીક 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 2-3 માર્ક સીધા મળી જાય. રોકડા માર્ક નું હોય, રોકડા માર્ક. હા એ વાત સાચી. હું છું 8 માર્કનો મહારાજ. એ જ પ્રશ્નનો જવાબ સાચો હતો ને તો અડધું પેપર તો આમ નામ પૂરું થઈ જાય, અને કોન્ફિડન્સ તો એવો આવી જાય ને તો વાત જ ના પૂછ. તો આખા બધા જ પેપરને ધાભા ફાડી નાખે, ધાભા. અને એમ કંઈ હોય. નાના ફૂલકાઓ તો મને જોઈને તરત જ કહી દે, લે આ તો મને આવડતું તું. આ નાના નાના ફૂટાઓ મને જોઈને બેહી જાય. પણ લઠવો તો પડે મોટો પ્રશ્ન, પણ રચતા રચતા 2-3 પેજનો નિબંધ ભરાઈ જાય એટલે એ જ પ્રશ્નનો સાચો જવાબ લખાઈ જાય. સમજી તું? હું સાદી, સિમ્પલ અને ક્લાસી. હું છું પાસ થવાની ઓપોર્ચ્યુનિટી. એ જ પ્રશ્ન હતો તો તમે પાસ થઈ જાઓ. મારા માટે તો રોટો માલ્યો એટલું જ બહુ છે. ભયો ભયો. મારા પ્રશ્નનો જવાબ લખવા માટે સમજણ જોઈ, એક્ઝામ્પલ જોઈ અને આવ્યો જ જોઈ. અમને ના લખાય ભાઈ રટ્ટો મારીને. बात तो सही है. પણ ટાઈમ ઓછો હોય ત્યાં તો હું જ બચાવું ને. એમાંય ના ના પડાયો. તો પાસ તો હું જ કરાવું ને બેન. જો મારા પ્રશ્નનો જવાબ ના લખો તો પાસ જ ના થાય. હા તો મેં બેનું કમ્પેરિઝન તો સાંભળી લીધું. તો હવે મારા મત મુજબ આમાં વિનર છે લોંગ ક્વેશ્ચન. લોંગ ક્વેશ્ચન વિનર છે, એટલે હું આવનારા દરેક પેપરમાં સૌથી વધારે લોંગ ક્વેશ્ચન પૂછીશ, શોર્ટ ક્વેશ્ચન ઓછા પૂછીશ. ઓકે? ના ના સર, એવું ન કરતા, મને રાખજો ક્યાંક ક્યાંક તો. ઓહો, આ તો હે ને ઊંધું પડી ગયું ભાઈ. વટમાં ને વટમાં થઈ તો દીધું, યોન ક્વેશ્ચન જીતાઈ દીધા મેં મારા એટલે હાથે. હવે આ સર બધાય પેપરમાં હે ને યોન ક્વેશ્ચન પૂછવાની વાતો કરે. હવે તો હું ડર્યો બાપ, હું ગયો હવે. હા તો હાલ, આજ માટે એટલું પૂરું, ભણવાનું પૂરું આજનું. હવે કાલથી ચાલુ કરશું, હવે આજનું પૂરું. હા. યાર હવે હું શું કરું આમાં. હવે મને બધાય પેપરમાં યોન ક્વેશ્ચન જ આવશે. બેન સાચું કહેતી હતી હો, આ શોર્ટ ક્વેશ્ચન આમ સારા હોય. આમ એ જ MCQ ટીક કર્યું ને સીધા 2 માર્ક આવી જાય. હવે શું થશે મારું? કા આવી ગયું ને લોંગ ક્વેશ્ચન વાળું બહુ થતું હતું, આવી ગયું શોર્ટ ક્વેશ્ચનમાં. લોંગ ક્વેશ્ચન ની કમ્પેરિઝન. લે લોંગ ક્વેશ્ચન જીતી કે મને ખબર જ હતી, એટલે મેં લોંગ ક્વેશ્ચન જીતાડ્યા. સેમ ટુ યુ સર, મને ખબર હતી.